નમસ્કાર મિત્રો, હું છું મેહુલ વેંજિયા। સોઈગામ તાલુકાના પાડણ ગામની અંદર એક ખેડૂતે ભૂંડોના ત્રાસથી કંટાળી ખેતરમાં ઊભેલી બાજરી કાપી નાખી હતી। ભૂંડોનો ત્રાસ એટલો વધી ગયો છે કે ખેડૂતોને કોઈપણ પ્રકારનો પાક પકવવો મુશ્કેલ બની ગયો છે। પાડણ ગામની અંદર એક ખેડૂતને અંદાજે 10 બોર જેટલું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતનું કહેવું છે કે સરદાર લોકો ભૂંડ પકડવાના બહાને ગામડાઓમાં ભૂંડ છોડી જાય છે, તેના કારણે ભૂંડોની સંખ્યા વધી જવા પામી છે। આ ભૂંડોના ત્રાસના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે ભૂંડો એટલા વધી ગયા છે કે બાજરી તો શું પણ કોઈ પણ પ્રકારનો પાક ઊભો રાખી શકાય તેમ નથી। આ ખેડૂતે ભૂંડના ત્રાસથી કંટાળી પોતાના ખેતરમાં ઊભેલી બાજરી કાપી નાખવા મજબૂર થવું પડ્યું હતું। 70% જેટલી બાજરી ભૂંડોએ બગાડી નાખતા ઊભી બાજરી કાપવા ખેડૂત મજબૂર થઈ ગયા હતા। પાડણ ગામના ખેડૂત દલરામભાઈ પટેલે જણાવ્યું હતું કે પોતાના ખેતરમાં ઊભેલી બાજરીમાં ભૂંડના ત્રાસ વધી ગયો